हेलो स्टूडेंट्स, माय सेल्फ वैभव पटेल। ધોરણ 11 રસાયણ વિજ્ઞાનની અંદર લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે એન્ટ્રોપી અને સ્વયંસ્ફૂર્ણા વિશે આપણે જોઈ ગયા હતા. એની અંદર આપણે એક ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ પણ આપણે જોઈ ગયા હતા કે જેની અંદર ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ જેની અંદર આપણને બે વિધેય આપણને જોવા મળશે. પહેલું વિધેય આપણે જોઈ ગયા હતા શું હતું કે આપમેળે થતા બધા જ પ્રક્રમોમાં વિશ્વની એન્ટ્રોપી વધે છે. આ હતું એનું પહેલું વિધેય. હવે આજના વિડીયો લેક્ચરની અંદર આપણે એનું બીજું વિધેય આપણે જોવાના છે કે જેને આપણે મુક્ત ઉર્જા આપણે તરીકે ઓળખીશું, અથવા તો એ મુક્ત ઉર્જા ગિબ્સ નામના વૈજ્ઞાનિકે શોધી હોવાથી આપણે એને ગિબ્સ ઉર્જા પણ આપણે કહી શકીએ છીએ. આની અંદર આપણે પહેલા વિધેયની અંદર આપણે શું જોયું હતું કે ડેલ્ટા એસ ટોટલનું મૂલ્ય જો 0 કરતાં મોટું હોય તો આપણને પ્રક્રિયા આપમેળે થતી જોવા મળશે. જો મૂલ્ય નાનું હોય તો આપણને પ્રક્રિયા આપમેળે થતી જોવા મળશે નહીં. અને જો પ્રક્રિયા એનું ડેલ્ટા એસ ટોટલનું મૂલ્ય 0 હોય તો પ્રક્રિયા જે છે એ સંતુલનમાં છે એમ આપણે કહેવાશે. તો એ આપણે જોઈ ગયા હતા. હવે આપણે આગળ જોઈએ એનું બીજું વિધેય જોઈએ કે જેને આપણે ગિબ્સ ઉર્જા અને સ્વયંસ્ફૂર્ણા તરીકે આપણે ઓળખીશું. સ્વયંસ્ફૂર્ણા એટલે આપમેળે થતી પ્રક્રિયા. હવે એની અંદર ગિબ્સ ઉર્જા માટે આપણે ગિબ્સ નામના વૈજ્ઞાનિકે એનું ગાણિતીય રીતે નિવેદન કર્યું કે જેમણે ગાણિતીય નિવેદન શું આપ્યું કે જી બરાબર એચ માઇનસ ટી ઇન્ટુ એસ. આપણને ખ્યાલ છે કે એન્ટ્રોપી જે છે એ અવસ્થા વિધેય છે. આ જે એચ જે છે એન્થાલ્પી છે એ પણ અવસ્થા વિધેય છે. અને આ જે છે એ મુક્ત ઉર્જા છે એ પણ એન્થાલ્પી વિધેય અવસ્થા વિધેય છે, અથવા તો ગિબ્સ ઉર્જા વિધેય આપણે પણ એને કહી શકીએ. જ્યાં લખી શકીએ જી બરાબર ગિબ્સ વિધેય આપણે લખી શકીએ. એચ, ટી અને એસ તો તમને ખ્યાલ છે. એચ શું છે? એન્થાલ્પી છે. ટી તાપમાન છે. અને એસ જે છે એ એન્ટ્રોપી છે. ઉષ્માગતિશાસ્ત્રનું બીજું વિધેય શું છે તો કે આપમેળે થતા બધા જ પ્રક્રમોમાં વિશ્વની નહીં પરંતુ ખાલી ફક્ત પ્રણાલીની એન્ટ્રોપી નહીં પરંતુ શું આવશે અહીંયા આગળ ગિબ્સ ઉર્જા જે છે એ ઘટતી આપણને જોવા મળશે, અથવા તો મુક્ત ઉર્જા આપણને ઘટતી જોવા મળશે. ફરીથી જણાવું બીજું વિધેય કે આપમેળે થતા બધા જ પ્રક્રમોમાં પ્રણાલીની મુક્ત ઉર્જા ઘટે છે. જેથી અહીંયા આગળ પ્રક્રિયા જે છે એ પ્રણાલીની અંદર થતી જોવા મળશે. અહીં આગળ આપણે જોઈ શકીએ પાત્ર છે, અહીંયા આગળ કોઈક પદાર્થ છે જે પ્રક્રિયા થશે જેને આપણે પ્રણાલી કહીશું. આના જે છે પર્યાવરણ છે. પર્યાવરણની અંદર આપણે જોશું તો આખું વિશ્વ કોને કહેવાશે તો પ્રણાલી અને પર્યાવરણ એને આપણે આખું વિશ્વ કહીશું, જે અહીંયા આગળ ઉષ્માગતિશાસ્ત્રનું પ્રથમ વિધેય છે. જ્યારે બીજા વિધેયની અંદર આપણે ખાલી ફક્ત પ્રણાલીની જ વાત કરવાની છે. તો અહીંયા આગળ આપમેળે બધી જ પ્રક્રિયા થશે જેની અંદર પ્રણાલીની મુક્ત ઉર્જા આપણને ઘટતી જોવા મળશે. તો આ પરથી પ્રણાલીની ગિબ્સ ઉર્જામાં ફેરફાર આપણે લખી શકીએ પ્રણાલીની ગિબ્સ ઉર્જામાં ફેરફાર ડેલ્ટા જી સિસ્ટમ, પ્રણાલી એટલે સિસ્ટમ છે, ઇન્ટુ ડેલ્ટા એચ સિસ્ટમ ઓછા. હવે અહીં આગળ આપણે જોઈએ
ટી અને એસ ટેમ્પરેચર અને એન્ટ્રોપી છે 2 છે. અહીંયા આગળ એનો ફેરફાર દર્શાવવો હોય તો એક વખત ટેમ્પરેચરનો ફેરફાર દર્શાવીશું અને એન્ટ્રોપી અચળ રાખીશું, અને બીજી વખત એન્ટ્રોપીનો ફેરફાર દર્શાવીશું અને ટેમ્પરેચર અચળ રાખીશું આપણે. તો અહીં આગળ સૌપ્રથમ આપણે શું દર્શાવીએ, ટેમ્પરેચરને આપણે અચળ રાખીએ અને એન્ટ્રોપીનો ફેરફાર દર્શાવીએ, વત્તા અહીં આગળ એન્ટ્રોપી અચળ અને ટેમ્પરેચરમાં ફેરફાર ડેલ્ટા ટી સિસ્ટમ આ પ્રકારે દર્શાવી શકીએ. પરંતુ અહીં આગળ પ્રક્રિયા જો અચળ તાપમાને થશે તો અહીં આગળ અચળ તાપમાને ડેલ્ટા ટી આપણને 0 જોવા મળશે. એનો મતલબ કે આ જે ડેલ્ટા ટી છે એ શૂન્ય થઈ જશે, જેથી આ પદ 0 થઈ જશે. તો આપણને શું મળશે, તો ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ માઇનસ ટી ઇન્ટુ ડેલ્ટા એસ આ પ્રકારનું સમીકરણ આપણને જોવા મળશે. પરંતુ અહીંયા આગળ આપણે પાદાંકમાં એટલે કે જે પ્રમાણે અહીંયા પ્રણાલી લખેલી છે એ સાથે લખતા નથી. તો આ પરથી એનું જે સમીકરણ જોવા મળશે એ શું જોવા મળશે, તો ડેલ્ટા જી બરાબર એટલે કે અહીંયા આગળ આપણે પાદાંક જે છે એ અહીં આગળથી દૂર કરીશું, તો ડેલ્ટા એચ માઇનસ ટી ઇન્ટુ ડેલ્ટા એસ આપણને જોવા મળશે. હવે એને એકમની વાત કરીએ, એકમ તો અહીં આગળ ડેલ્ટા એચનો એકમ આપણને ખ્યાલ છે, શું છે, જૂલ છે. એ જ પ્રમાણે ટી ઇન્ટુ ડેલ્ટા એસ એન્ટ્રોપીનો એકમ આપણને ખ્યાલ છે, શું છે, ટી ઇન્ટુ ડેલ્ટા એસ બરાબર ટેમ્પરેચર એટલે કેલ્વિન અને એન્ટ્રોપી છે એટલે જૂલ પ્રતિ કેલ્વિન. તો કેલ્વિન કેન્સલ થઈ જશે તો જૂલ જ જોવા મળશે. તો અહીંયા આગળ ડેલ્ટા એચનો એકમ પણ જૂલ છે, તો આપણને ડેલ્ટા જીનો એકમ શું જોવા મળશે, જૂલ જોવા મળશે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો. હવે આપણે ડેલ્ટા જી જે છે એની પ્રક્રિયાની સ્વયંસ્ફૂર્ણા સાથે કેવી રીતે સંબંધ ધરાવે છે એ જોઈએ. પરંતુ એ પહેલાં આપણે જોઈએ કે જ્યારે પ્રણાલી અને પર્યાવરણ ઉષ્મીય સંતુલનમાં હોય, એટલે કે પર્યાવરણની ઉષ્મા અને પ્રણાલીની ઉષ્મા બંને એક સરખી જોવા મળશે, તો ત્યારે આપણને પ્રણાલીનું તાપમાન અને પર્યાવરણનું તાપમાન બંનેનું એક સરખું તાપમાન આપણને જોવા મળશે. તો આ દરમિયાન પર્યાવરણની જે એન્થાલ્પી છે એની અંદર જો વધારો થતો જોવા મળશે તો તે દરમિયાન એ પ્રણાલીના એન્થાલ્પીમાં થતા ઘટાડા બરાબર જોવા મળશે. એનો મતલબ કે આ દરમિયાન પર્યાવરણની એન્થાલ્પીમાં વધારો થશે તો પ્રણાલીની એન્થાલ્પીની અંદર આપણને ઘટાડો થતો જોવા મળશે. તો આ પરથી આપણે પર્યાવરણનો એન્ટ્રોપી ફેરફાર આપણે નક્કી કરી શકીએ. ત્યાં આગળ આપણે લખી શકીએ પર્યાવરણની એન્ટ્રોપી ફેરફાર. તો પર્યાવરણની એન્ટ્રોપીને આપણે શાના તરીકે દર્શાવીશું, ડેલ્ટા એસ સરાઉન્ડિંગ તરીકે આપણે લખીશું. એના બરાબર આપણને સૂત્ર ખ્યાલ છે, એચ સરાઉન્ડિંગ અપોન ટી. તમને ખ્યાલ હોય તો આપણે આગલા લેક્ચરની અંદર એક્ઝામ્પલ ગણતરી કરી હતી, જેની અંદર આપણે અહીંયા આગળ માઇનસ લીધું હતું. તો માઇનસ શા માટે લીધું હતું આપણે, તો કે પર્યાવરણ જે છે એ ઉષ્મા ગુમાવતો હતો, એટલે કે પર્યાવરણમાંથી ઉષ્મા પ્રણાલીની અંદર દાખલ થતી, એટલા માટે અહીંયા આગળ આપણે માઇનસ લીધું હતું. જો પર્યાવરણ ઉષ્મા મેળવે તો અહીંયા આગળ એ ધન જોવા મળશે. હવે એની અંદર આપણે કીધું છે કે જો પર્યાવરણની એન્થાલ્પીની અંદર વધારો થાય તો પ્રણાલીની એન્થાલ્પીની અંદર આપણને ઘટાડો થતો જોવા મળશે. તો એના બરાબર આપણે લખી શકીએ પ્રણાલીની એન્થાલ્પી એટલે એચ સિસ્ટમની અંદર ઘટાડો ફેરફાર છે એટલે અહીંયા આગળ ડેલ્ટા પણ જોવા મળશે. તો અહીંયા આગળ પ્રણાલીની એન્થાલ્પીની અંદર ઘટાડો જોવા મળશે એટલે અહીંયા આગળ માઇનસ આપણને જોવા મળશે અપોન ટી. તો આ પ્રકારે અહીંયા આગળ આપણે પર્યાવરણની એન્ટ્રોપીની અંદર ફેરફાર આપણે લખી શકીએ.
હવે વિદ્યાર્થી મિત્રો આપણને સારી રીતે ખ્યાલ છે કે કુલ એન્ટ્રોપી ફેરફાર શું છે, તો ડેલ્ટા એસ ટોટલ બરાબર ડેલ્ટા એસ સિસ્ટમ પ્લસ ડેલ્ટા એસ સરાઉન્ડિંગ. તો એના બરાબર ડેલ્ટા એસ સિસ્ટમ એમને એમ મૂકીશું વત્તા અહીં આગળ ડેલ્ટા એસ સરાઉન્ડિંગ બરાબર આપણે શું મૂકીશું, માઇનસ ડેલ્ટા એચ સિસ્ટમ બાય ટી મૂકીશું. અહીં આગળ માઇનસ ડેલ્ટા એચ સિસ્ટમ બાય ટી, અહીં આગળ ડેલ્ટા એસ ટોટલ. હવે આપણે શું કરીશું, લસાવ લઈશું. અહીં આગળ ડેલ્ટા ટી અહીં આગળ ગુણાશે અને આખાના છેદમાં ડેલ્ટા ટી હશે. અહીં આગળ ડેલ્ટા એસ ટોટલ બરાબર ટી ઇન્ટુ ડેલ્ટા એસ સિસ્ટમ, અહીં આગળ માઇનસ આવશે, માઇનસ ડેલ્ટા એચ પ્લસ માઇનસ સિસ્ટમ અપોન ટી. ટેમ્પરેચરને આપણે પેલી ડાબી બાજુ લઈ જઈએ તો અહીં આગળ ટી ઇન્ટુ ડેલ્ટા એસ ટોટલ બરાબર આપણને શું મળશે, ટી ઇન્ટુ ડેલ્ટા એસ સિસ્ટમ માઇનસ ડેલ્ટા એચ સિસ્ટમ. આપણને ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો કે સ્વયંસ્ફુરિત પ્રક્રમની અંદર પ્રક્રમ માટે આપણને ડેલ્ટા એસ ટોટલનું મૂલ્ય કેવું જોવા મળશે, 0 કરતાં મોટું જોવા મળશે. તો અહીં આગળ આપણે આ જે ટોટલ મૂલ્ય છે વધારે જોવા મળશે, તેથી અહીં આગળ આપણે લખી શકીએ ડેલ્ટા ટી ઇન્ટુ ડેલ્ટા એસ સિસ્ટમ માઇનસ ડેલ્ટા એચ સિસ્ટમ ગ્રેટર દેન 0 આપણને જોવા મળશે. એનો મતલબ કે આ જે મૂલ્ય જે છે એ આપણને ધન જોવા મળશે. પરંતુ જો અહીં આગળ આપણે ઋણ ચિહ્ન આપણે કોમન લઈ લઈએ, અહીં આગળ માઇનસ, તો આ ધન થઈ જશે અને આ ઋણ થશે. તો ડેલ્ટા એચ સિસ્ટમ માઇનસ ટી ઇન્ટુ ડેલ્ટા એસ સિસ્ટમ ગ્રેટર દેન 0. તો આ સૂત્ર શાનું થઈ ગયું, તો આ સૂત્ર તો આગળ આપણે જોઈ ગયા ત્યારે જ. તો એ સૂત્ર શાનું છે, ગિબ્સ ઉર્જાનું છે. તો અહીં આગળ માઇનસ, અહીં આગળ ગિબ્સ ઉર્જા માટે લખીશું તો ડેલ્ટા જી બરાબર 0 આપણને જોવા મળશે. એનો મતલબ બરાબર નહીં, પરંતુ અહીં આગળ ગ્રેટર દેન 0 આપણને જોવા મળશે. પરંતુ હવે અહીં આગળ આપણે જોઈશું તો ડેલ્ટા જી માઇનસ થઈ ગયા છે, એટલે ડેલ્ટા જીનું મૂલ્ય જે છે એ ઋણ જોવા મળશે. તો આ પરથી અહીં આગળ આપણે લખી શકીએ એનું સૂત્ર શું છે, ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ. તેનું મૂલ્ય નાનું જોવા મળશે, એટલે ગ્રેટર દેન પણ લેસ દેન 0 આપણને જોવા મળશે. તો આપણને ખ્યાલ છે કે ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમની અંદર બીજું વિધેય આપણે જણાવ્યું. બીજું વિધેય શું હતું, ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ, એનું વિધેય શું હતું, બીજું વિધેય તો કે આપમેળે થતા બધા જ પ્રક્રમોમાં પ્રણાલીની મુક્ત ઉર્જા ઘટે છે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો. તો એના પરથી એની મુક્ત ઉર્જા એટલે કે ડેલ્ટા જી શું થશે, ઋણ જોવા મળશે. તો આ પરથી આપણે પ્રણાલીની ચોખ્ખી ઉર્જા આપણે શોધી શકીએ ડેલ્ટા જી, કે અહીંયા આગળ ડેલ્ટા એચ શું છે, તો કે એન્થાલ્પી ફેરફાર છે. અને કોઈ પણ કાર્ય કરવા માટે આપણને આ જે ઉર્જા છે એન્ટ્રોપી ટી ઇન્ટુ ડેલ્ટા એસ એ કોઈ પણ કાર્ય કરવા માટે પ્રાપ્ય નથી, એટલે કે આટલી જ ઉર્જા જરૂરી નથી, જરૂર પૂરતી નથી. એટલા માટે આપણને કુલ ટોટલ ઉર્જા કેટલી જોઈએ, આ બંને ઉર્જા જોઈએ. તો આ બંને ઉર્જાનો સરવાળો શું જોવા મળશે આપણને, ડેલ્ટા જી જોવા મળશે.
તો આથી આ ડેલ્ટા જી જે છે એ ચોખ્ખી ઉર્જા છે એમ આપણે કહી શકીએ કે જે કોઈ પણ કાર્ય કરવા માટે એનો ઉપયોગ કરી શકાય. એના લીધે આપણે એ પ્રક્રિયાની મુક્ત ઉર્જા તરીકે આપણે એને ઓળખી શકીએ. આ પરથી અહીંયા આગળ આપણે લખી શકીએ કે અચળ દબાણે અને અચળ તાપમાને ડેલ્ટા જી સ્વયં સ્ફુરિત પ્રક્રમ માટેનો અભિલક્ષણ આપણે જોઈએ કે ડેલ્ટા જીનું મૂલ્ય ઋણ હોય ત્યારે પ્રક્રિયા કેવી થશે અને ડેલ્ટા જીનું મૂલ્ય ધન હોય ત્યારે કેવી પ્રક્રિયા થતી જોવા મળશે. તો અહીં આગળ સૌપ્રથમ ડેલ્ટા જી બરાબર ઋણ હોય એટલે ડેલ્ટા જીનું મૂલ્ય <0 હોય તો આપણને પ્રક્રિયા સ્વયંસ્ફુરિત થતી જોવા મળશે એટલે કે પ્રક્રિયા આપમેળે થતી જોવા મળશે કે પ્રક્રમ સ્વયં સ્ફુરિત આપણને જોવા મળશે. અને જો ડેલ્ટા જી ધન હોય એટલે કે <0 હોય તો પ્રક્રમ સ્વયં સ્ફુરિત નહીં હોય. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? આટલી વસ્તુ તમારે આ ટોપિકની અંદર યાદ રાખવાની રહેશે. બીજો અહીંયા આગળ એક વાત કહી કે ઉષ્માગતિ શાસ્ત્રનો બીજો નિયમ આપણે જણાવ્યો કે જેની અંદર આપણને 2 અલગ અલગ વિધેય જોવા મળતા હતા. તો અહીંયા આગળ ઉષ્માગતિ શાસ્ત્રના પ્રથમ નિયમ તો હતો, તો પછી બીજા નિયમની શું જરૂર પડી ગઈ? તો આપણને ખ્યાલ છે કે ઉષ્માગતિ શાસ્ત્રના પ્રથમ નિયમ જે છે એ ખાલી ફક્ત ઉર્જા વિશેની જ માહિતી આપતો જોવા મળતો. એ પ્રક્રિયા વિશેની માહિતી જો આપતો નથી. એટલે કે પ્રક્રિયા કેવી રીતે થશે, પુરોગામી થશે કે પ્રક્રિયા પ્રતિગામી થશે, પ્રક્રિયા આપમેળે થશે કે પ્રક્રિયા આપમેળે નહીં થાય, એની માહિતી આપતો નથી. એટલા માટે અહીં આગળ ઉષ્માગતિ શાસ્ત્રનો બીજો નિયમ દર્શાવવામાં આવ્યો. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? અને એ ઉષ્માગતિ શાસ્ત્રના બીજા નિયમની અંદર પણ આપણને 2 અલગ અલગ વિધેય જોવા મળ્યા. એક છે એન્ટ્રોપી વિધેય અને બીજું છે મુક્ત ઉર્જા વિધેય અથવા તો ગિબ્સ વિધેય તરીકે આપણે ઓળખી શકીએ. હવે આપણે એની અંદર આગળ જોવાના છે નિરપેક્ષ એન્ટ્રોપી અને ઉષ્માગતિ શાસ્ત્રનો ત્રીજો નિયમ. હવે એની અંદર આપણે જોઈએ તો વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ છે કોઈ પણ પદાર્થ હશે એ પદાર્થ એને મુક્ત અવસ્થામાં હશે તો ત્યારે એ ગમે તે દિશાની અંદર ગતિ કરતો જોવા મળશે. સીધી લીટીની અંદર પણ જઈ શકે, એ ભમરડાની જેમ ગોળ પણ ફરી શકે, અથવા તો એની અણુની અંદર બંધ હશે એ બંધ આપણને સંકોચાતો પણ આપણને જોવા મળશે. તો આ પ્રમાણે આ જે અણુઓ જે છે એ અલગ અલગ પ્રકારની ગતિ કરતા જોવા મળશે કે જે સ્થાનાંતરીય ગતિ પણ કહી શકાય, કંપન ગતિ પણ કહી શકાય અથવા ભ્રમણ ગતિ પણ કહી શકાય. તો આ પ્રકારે અહીં આગળ આપણને અણુઓની અલગ અલગ ગતિ જોવા મળશે. હવે એ જ પદાર્થની ઉપર આપણે એનું તાપમાન વધારીશું તો એ શું થતું જોવા મળશે? એનું તાપમાન વધારતા આપણને એની ગતિ ઉર્જાની અંદર આપણને વધારો થતો જોવા મળશે. અને આપણને ખ્યાલ છે જો તાપમાન વધશે તો પદાર્થની એન્ટ્રોપી પણ આપણને વધતી જતી જોવા મળશે. અને જો તાપમાન ઘટાડવામાં આવે તો પદાર્થની એન્ટ્રોપી આપણને ઘટતી જોવા મળશે. આ પરથી આપણે ઉષ્માગતિશાસ્ત્રનો ત્રીજો નિયમ લખી શકીએ. ત્રીજો નિયમ શું છે? તો કે નિરપેક્ષ શૂન્ય તાપમાને
સંપૂર્ણ શુદ્ધ સ્ફટિકમય પદાર્થની એન્ટ્રોપીનું મૂલ્ય શૂન્ય હોય છે. આ છે ઉષ્માગતિશાસ્ત્રનો ત્રીજો નિયમ. તો આ ઉષ્માગતિશાસ્ત્રનો ત્રીજો નિયમ આપણે સમજીએ. ધારો કે અહીં આગળ કોઈ પાત્ર છે. એ પાત્રની અંદર વાયુના કણો આપણને જોવા મળશે. ધારો કે આ વાયુના કણો છે. તો શું થતું જોવા મળશે? એ છૂટા છૂટા છે. તો અહીં આગળ આ દરમિયાન ધારો કે રૂમ ટેમ્પરેચરે છે. જો એમનું ટેમ્પરેચર 0 કરવામાં આવશે કે 0 કેલ્વિન તાપમાન, અથવા તો એને 0 કેલ્વિન એટલે -273 ડિગ્રી સેલ્સિયસ કરીશું, તો આપણને આ જે વાયુના કણો છે એ બધા છૂટા છૂટા છે, તો એ એકબીજાને નજીક આવતા જોવા મળશે. એટલે કે એક સાથે આપણને ભેગા થતા જોવા મળશે કે દરેક કણ જે છે એ ખૂબ જ એકબીજાની નજીક આપણને આવતા જોવા મળશે. આપણને ખ્યાલ છે કે પાણીના અણુ લઈ લઈએ તો જાણે પ્રવાહી છે, તેનું ટેમ્પરેચર આપણે ધીરે ધીરે ઓછું કરતા જઈશું અને 0 ડિગ્રી સેલ્સિયસ કરીશું તો આપણને બરફની અંદર રૂપાંતર થતું જોવા મળશે. એનો મતલબ શું કે પ્રવાહી પાણી હશે ત્યારે એની અંદર અવ્યવસ્થા આપણને વધારે જોવા મળશે, પરંતુ તાપમાન જો આપણે ઘટાડતા જઈશું તો આપણને એની અંદર અવ્યવસ્થા ઓછી થતી જોવા મળશે. અને એ પાણીના અણુઓ જે છે એ પાણીના અણુઓ એકબીજા સાથે ચોંટી જતા જોવા મળશે. એટલે કે એકબીજા સાથે એક લેટીસ રચના બનાવતા આપણને જોવા મળશે, કે જે આપણને ઘન સ્ફટિકમય રચના બનાવતા જોવા મળશે અને એનો આપણને ચોક્કસ આકાર પણ જોવા મળશે. તો એ જ્યારે પ્રવાહીમાંથી ઘનમાં આવે છે તો ત્યારે એની અંદર અવ્યવસ્થા જોવા મળતી નથી. અને જો અવ્યવસ્થા જોવા મળશે નહીં તો એનું એન્ટ્રોપીનું મૂલ્ય પણ આપણને શૂન્ય જોવા મળશે. કે આપણને ખ્યાલ છે કે એન્ટ્રોપીનું મૂલ્ય ક્યારે ધન હોય તો જ્યારે અવ્યવસ્થા વધારે હશે ત્યારે આપણને એન્ટ્રોપીનું મૂલ્ય ધન જોવા મળશે. પરંતુ જો અહીંયા અવ્યવસ્થા હશે જ નહીં તો એનું એન્ટ્રોપીનું મૂલ્ય પણ આપણને શૂન્ય જોવા મળશે. તો એ જ પ્રકારે અહીંયા આગળ પણ આ જે અણુઓ જે છે એનું તાપમાન આપણે 0 કરીશું, એટલે કે -273 ડિગ્રી સેલ્સિયસ કરીશું, તો ત્યારે આ જે અણુ જે છે એ ખૂબ જ એકબીજાની નજીક ભેગા થઈ જશે અને ઘન સ્ફટિક રચના બનાવતા આપણને જોવા મળશે. જેથી એની એન્ટ્રોપીનું મૂલ્ય છે એટલે અવ્યવસ્થાની અંદર ઓછી હશે, એના કારણે એની એન્ટ્રોપીનું મૂલ્ય પણ આપણને શૂન્ય જોવા મળશે. તો આ પરથી આપણે કહી શકીએ કે નિરપેક્ષ શૂન્ય તાપમાને સંપૂર્ણ શુદ્ધ સ્ફટિકમય પદાર્થની એન્ટ્રોપીનું મૂલ્ય શૂન્ય હોય છે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો આજના વિડીયો લેક્ચરની અંદર આપણે આટલે સુધી રાખીશું. થેન્ક યુ ફ્રેન્ડ્સ.